હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. ગુજરાતની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ આખરે એક મોટા વળાંક સાથે શાંત પડ્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માગણી કરી ખળભળાટ મચાવ્યા બાદ કિંજલે પોતાના જ સ્ટેટમેન્ટ પરથી યુ-ટર્ન મારીને આ નવી સ્પષ્ટતા જાહેર કરી છે. મહત્વનું છે કે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ 14મી માર્ચે મોડી રાત્રે કિંજલ ફરી પોતાના પરિવાર પાસે પરત ફરી હતી. સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા. ગાયિકાએ તેના વિરોધ પ્રદર્શનવાળા તમામ વિડીયો ડિલીટ કરી દીધા છે. હાઈકોર્ટ અને પોલીસ સુધી પહોંચેલો આ પ્રેમ પ્રકરણનો મામલો હાલ પૂરતો પારિવારિક સમાધાનમાં ફેરવાયો છે.